બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કરાયો છે। થરાદના કરણાસર નજીક ખનીજ ચોરોએ હુમલો કર્યો હતો। તળાવના ખોદકામ સમયે દરોડા પાડ્યા હતા। સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો। ગાર્ડ પાસેથી પિસ્તોલ લઈ મારી નાખવાની પણ ધમકી આપી હતી। તો અધિકારી જયેશ પટેલે 60ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। આરોપીઓ જપ્ત કરેલા વાહનો લઈ ફરાર થઈ ગયા છે। તો બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે। ધવલ જોશી અમારી સાથે જોડાયેલા છે। ધવલ, બનાસકાંઠામાંથી બનાવ સામે આવ્યો જ્યાં ખાણ ખનીજ વિભાગની ટીમ હતી તેમના ઉપર હુમલો કરાયો। ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ છે તે બેફામ બન્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલી જે નદીઓ છે તે નદીઓને ખોદીને તેમાંથી જે રેત હોય છે તે રેતની બેફામ રીતે ચોરી કરી રહ્યા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગ એલર્ટ મોડમાં આવ્યું હતું। ખાણ ખનીજ વિભાગ દ્વારા થરાદ વિસ્તારમાં જે પ્રકારે રેડ કરવામાં આવી ને તે જ રેડ દરમિયાન થરાદના કરણાસર નજીક ખાણ ખનીજની ટીમ ઉપર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો। કરણાસર પાટિયા નજીક તળાવમાં ખોદકામ કરતી સમયે જે વાહનો છે તે વાહનોને ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા, પરંતુ ત્યાં કેટલાક શખ્સોએ ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર, સિક્યુરિટી ગાર્ડ સહિત 3 લોકોને મારીને હુમલો કર્યો હતો। સિક્યુરિટી ગાર્ડ પાસેથી તેની જે ગન હતી તે પણ ઝડપાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। આ સમગ્ર મામલો છે તે ખાણ ખનીજ વિભાગ હવે પોલીસ મથકે લઈને પહોંચ્યું છે। ખાણ ખનીજ વિભાગના અધિકારી જયેશ પટેલે અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પહોંચીને સમગ્ર હુમલાની મામલાને લઈને 50 થી 60 લોકોના ટોળા સામે અત્યારે ગુનો નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તમામ લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી છે તે હાથ ધરી છે। આ શખ્સો છે તે કોણ હતા અને કયા પ્રકારની ચોરી કરી રહ્યા હતા તે દિશામાં પણ પોલીસ છે તે ત્યારે તપાસ કરી રહી છે। ભાવિની, આભાર માહિતી માટે।